ખબર ની વાત છે શું હોય ની હે આ મરસું તો તમને ખબર હશે હમણાં ધૂમ મચાવે છે આની અંદર બચ્ચા છે તો અહીંથી કેળા પણ લઈ લઈએ હવે યાદ આવશે આઈને અમારે બે આવું કઈક કરે જય માતાજી જય ગુરુદેવ મિત્રો કેમ છો બધા મજામાં છે તો અમે પણ બધા મજામાં છે તો ફરી એક નવા બ્લોગ સાથે આવી ગયા છે તમારી સમક્ષ તો મિત્રો ખાસ નવા અંદાજમાં બ્લોગ લઈને આવ્યા છીએ સવારમાં વાગી ગયા છે 7:30 થઈ ગયા છે અને આવું વાતાવરણ કંઈક છે કુદરતી વાતાવરણ તમને કહેતો જો કે જો ભાઈ અમારે આવું વાતાવરણ છે વાડીની એક્ઝેક્ટ બાજુમાં એક નંબર વાતાવરણ અહીંયા આવે છે લોકેશન તો કઈ ઘટે નહીં અમારા આખા ગામનો વ્યૂ છે પાછલી સાઈડ છે આપણી તો આવું કંઈક છે મિત્રો અમારે અને આ છે આપણે એટલી જગ્યા છે આપણે દરવાજાથી એટલી તો ચાલો જઈએ નીચે અમારા કિનલબેનને જો કે એમના મમ્મીને તો મજા છે નહીં અને કિનલબેનને થેપલા બનાવવાનું કીધું છે કેવાક બનાવે જોઈએ આપણે જો નીચે આવવામાં જ અમારા બેન દાદરમાં ઊભા છે વિચાર કરે છે કુંડું ભરવાનું વિચાર કરે ને બેન કુંડું જો ખાલી થઈ કિનલબેન કુંડું ભરી વાળો હાલો કુંડું જો ખાલી થઈ ગયું છે તો કુંડું ભરી વાળો બચ્ચા તો નથી હજી અમારા કિનલબેન આવે છે મારા કિનલબેનને જ રોજ ભરવાનું હોય કાં કિનલબેન એટલું કેટલું અધૂરું થઈ જાય છે રોજ હવે તો ઉનાળો આવ્યો છે એટલે ભરવું જ પડે ને પહેલાં તમને દેખાડતા સામે અમે શણ નાખી ઓલી દિવાલ ઉપર શણ પણ નાખી દે અને કુંડા પણ ભરી લે ઓલા કુંડામાં પણ શણ નાખે છે આવી ગયા ધાબા પરથી નીચે અને ખાસ અમને તો જો લગ્ન કરી અને મજા બગડી ગઈ છે હોતી છે અત્યારે એમને મજા છે નહીં એટલા માટે તમારા પિંચીબેન કિનલબેન નો વારો આવ્યો તો જય માતાજી કિનલબેન જય માતાજી ગ્રંથભાઈ ને અમારા કિનલબેન ને થેપલા સરસ મજાના બનાવી નાખ્યા છે થેપલા ને શાક અને મમ્મીને મજા નથી હા કે પિંચીબેન જય માતાજી તો પિંચીબેન ની જમવા બેસી ગયા છે અને હજી અમારા બંચીબેન ઉપર છે સુતા છે કારણ કે કાલે અમને જવાનું છે આજ બધી તૈયારી કરી નાખવાની છે લાવવાની જે વસ્તુ બનાવવાની એ બધી જોકે વસ્તુ તો બધી એમની આવી જ ગઈ છે જો ફ્રીજ ઉપર પડી છે એમના નાસ્તાની વસ્તુ તમામ બધી લઈ જવાની છે તો આવું છે કાંઈક ભાઈ અમારે આજ તો અમારે ખોટવાઈ ગયા છે એટલા માટે કાંઈ મારું ટિફિન થાય એમ છે નહીં આજે તો ટિફિન વગરનું જમતું તે આજ મારે જવાનું છે પાલીતાણા અને અમારા બનુબેન આવશે એટલે આજના દિવસે અમારે બનુબેન ને કિનલબેન ને પિંચીબેન ને કામ કરવાનું છે બધું બરોબર ને પિંચીબેન બધું કામ તમારે જ કરવાનું હો હા ભાઈ આ ભાઈને નિશાળે જવાનું છે જવું મોટી નિશાળે સવારમાં નાસ્તો બાકી છે તો ચાલો નાસ્તો કરી લો ચા ને થેપલા અમારા કિનલબેને બનાવ્યા છે સરસ મજાના તો ચા ને થેપલા ખાઈ લઈએ સરસ મજાના થેપલા અને ચા જો અમારા કિનલબેને બનાવી નાખી છે જમી લઈએ હવે આ છે આપણા કિનલબેન ની વાડી છે કિનલબેન શું કરો છો ખડ કાઢો છો આવું કઈક બનાવી નાખે વાયવા રાખે જો વૃક્ષ લાવવા રાખી ત્યાંથી અમારા કિનલબેન ને આવો બેક વધારે શોખ હા કિનલબેન આ બધું ઝીણું સારે બાજુ એ વાયવા જ કરે અમારા કિનલબેન આ બધું કિનલબેન નું જ વાવેલું છે આ બંશીબેન ની વાવેલી છે જમરૂખ ની કાં કિનલબેન કે તારી વાવેલી છે બંશીબેને વાવેલી છે એ આ બે ઝાડવા બનુબેને વાવેલ શેરીમાં જો સવાર પડી જાય એટલે અમારે ગૌ માતા ડેલે ઉભી રહી જાય છે આ તમે જો બધા ડેલે એક હશે કારણ કે રોટલા દેવા આવે એટલે ગૌ માતા આવી જાય રાહ જોઈને જ ઉભા હોય એકાબીજે બધા ડેલે એક મોઢું કાઢીને ઉભી છે કૂતરા પણ તમે જોઈ શકો છો લાઈનમાં તો ચાલો તમને બધાને તો ખબર જ હોય મારે ક્યાં જવાનું હોય તો મારે ટાઈમ પણ થઈ ગયો છે જવાનો અને મિત્ર રાહ પણ જોવે છે તો મળે તો એમને લેતા જઈએ કારણ કે એનો પણ ફોન આવે છે તો લેતા જઈએ ને આપણી ગાડી સ્ટાર્ટ કરી દીધી છે તો ચાલો જઈએ ચાલો તો હવે મિત્રો ઘેરે કારખાને આવ્યો હતો પણ બંસીને નાસ્તો બનાવવાનો છે એટલા માટે તેલનો ડબ્બો અને લઈને જવું પડે એમ છે તો જઈએ છીએ ઘેરે અને વાગી ગયા છે 4 તો તે વસ્તુ પણ જાજી બધી છે તેલનો ડબ્બો પણ લઈ જવાનો હતો કારખાને જો અને આ મરસું આવ્યું છે આ મરસું તો તમને ખબર હશે હમણાં ધૂમ મચાવે છે
તો ઘનશ્યામભાઈને કહીએ લેતા આવીએ ને હાલો આપણે જઈએ ઘેરે હવે. તો આવી ગયો છું જગતનાકા મિત્રો અને લઈ જવાનો છે તેલનો ડબ્બો, કારણ કે બંચીબેનને બનાવવાનો છે નાસ્તો. અને વહેલા છતાં કીધું હતું એના મમ્મીએ કે લઈને આવજો. ફોન પણ આવ્યો, પાછો કારખાનેથી બહાર નીકળ્યો ત્યાં આશ્રમેથી પણ ફોન આવ્યો મસ્તરામ બાપુનો કે ભાઈ આપણે ગૌ માતા માટે આપણે કેળા લેતા આવીએ. તો કે એમને થોડીક ગરમી લાગી ગઈ છે તો એમની માટે કેળા લઈ જવાના છે. અને આપણે સામે પુનિત મોલ તમને દેખાતો હશે, તો ત્યાંથી આપણે તેલનો ડબ્બો પણ લઈ જવાનો છે. અને જગતના કશું અત્યારે હાલ પોલીસ ચોકી પાસે અત્યારે ઊભો છું ત્યાંથી બ્લોક. ચાલો જઈએ, તેલનો ડબ્બો લેતા આવીએ અને કેળા લેતા જઈએ અને પછી જઈએ. પહેલાં આશ્રમે કેળા દેવાના છે ને પછી જવાનું છે ઘેરે. તો પુનિતમાંથી લઈ લીધો છે આપણે ડબ્બો અને રૂપિયા 2200 છે આમના આ ડબ્બાના. ગુલાબ સનફ્લાવર 2200 રૂપિયાની કિંમત છે અત્યારે 23 તારીખ. અહીંથી લઈ લીધો છે ને હવે ચાલો તો અહીંથી કેળા પણ લઈ લઈએ. લઈ લીધા છે આશ્રમ સટુ કેળા અને હવે તેલનો ડબ્બો આપણે લઈ લીધો છે. લઈ અને હવે જતા રહીએ. આ કેળા દઈ દેવાના છે આશ્રમ અને આપણે હવે પછી નથી જવાનું છે ઘેરે. ચાલો તો ગાઉ માટે કેળા લાવ્યા છીએ અને ગાઉને ખવડાવી દેવાના છે. કઈ ગાને ખવડાવવાના છે બાપુ? વિયાણી. અને ગરમી લાગી ગઈ છે તો ગાને ગરમી લાગી ગઈ છે એના માટે લાવ્યા હતા. તો ચાલો હવે આપણે જઈએ ઘેરે. ફાઇનલી મિત્રો પહોંચી ગયો ઘેરે. ઘેરે જો ડબ્બો મૂક્યો છે અને અમારા બંચીબેનને અમને રસોઈ ચાલુ કરવાની છે. ક્યાં ગયા કિનલબેન? બંચીબેન હે? કિનલબેન જો અમારા કામ. જય માતાજી કિનલબેન. જય માતાજી બધા મિત્રોને. જય માતા. બનુબેન કઈ ગયા? એમ બેનપણી ઘરે. બેનપણી આવીને હમણાં રાઈન છે કા બનુબેન? હા. તો મિત્રો અહીંયા તો જો સવારનો વાત છે આજ. હવે તો જાય એ હજી નથી મજા આવી. જય માતાજી કહી દે બધાને. જય માતાજી બધાને. જય માતાજી. જો સવારની વાત છે હું હોય ની. હે હા, કાલ હાની હતી સો આજ બીજી હાન પડી ગઈ છે. હા, બિલકુલ મજા છે નહીં. અને અમારા બેનને તો રસોઈ બનાવવાની છે. બનુબેન રસોઈ બનાવવાની છે ને તમારે? તો રસોઈ બનાવી નાખો. તમે તમારું કાલનું તો કમ્પ્લીટ કરતા હતા. હમણે બધું ભરી લીધું ઠેલામાં ભરી લીધું ને? તો હાલો તમારે સેવડો એવું બધું બનાવવાનું છે બનાવી નાખો. આને તો કઈ મને નથી લાગતું તમને બનાવી દેવું. જો ઓઢીને હોઈ ગઈ છે પાછી. અમને ક્યાં બનાવતા આવડે? હે? અમને ક્યાં બનાવતા આવડે? તો એ હમણાં ઊભી થા લે. હવે બનુને એને કરી ગયો. બીજું હું અહીંયા જ અમારે બે આવું કંઈક કરે. અમારે કિનલબેન. હે કિનલબેન ડ્રેસ રિપેરિંગ આવડે છે ને? ડ્રેસ રિપેરિંગ કરે છે. આવું કંઈક હોય અમારે કિનલબેન નું કામ. બધો પથારો કરીને બેહી ગયા છે. જો આજા રાખે છે. તો હમણે ચાલો સેવડો ને એવું બનવું બનાવી નાખે. કા બનવું? અહીંયા તો જો મજા નથી પણ એને તો ક્યાં જવું, બનાવવું તો પડે જ તે. હા, ભાખરી ને એવું બને. અમારા બનુબેન ને જો જવાનું છે કાલે, એટલા માટે એની પણ તૈયારી કરવાની છે. હમણાં ભાખરી ને એવું બનાવી નાખે, કારણ કે છોકરા કહ્યું ને આ બધા ભાખરી બનાવો કરતા હા. કા ગરજભાઈ? તો ભાખરી હતી નહીં અને સેવડો ને એવું બધું બનાવવાનું છે. પૂરી ને એવું તમારા બનુબેન ની એમણે બનાવવા મળે. કાં બનુબેન? પૂરી ને એવું વણી નાખે ને પછી લેતા જાય. હવે હમણાં જ બનુબેન ને ખાવું ને. હે કેટલા દિવસ રોકાણા? બુધવારે આવી હતી તે 5-6 જમણ રોકાણી છે. મજા આવી ને બનુબેન? હવે યાદ આવશે અહીંની? વધારે યાદ આવશે ને? હે? તો આવું છે અમારા બેન ને હાટું. જો આ બધું બનાવી નાખ્યું છે. લાવવાનું હતું એ બધું લાવી નાખ્યું છે ને આ જો ભાખરી બનાવી નાખે ને અમારા બેન. વાહ, બોલો ચામુંડા માત કી જય. તો ભાઈ દીવો કરવા મળ્યા છે અમારા પ્રિન્સી બેન. તો બસ મિત્રો, આ સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કર્યો છે. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુક પર જોતા તો ફોલો કરજો. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. લાઇક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરી દીજો.